દ્રશ્યો અનેકવાર જોયા જેમાં નેતાઓ બાખડતા હોય છે। ફરી એકવાર આવા દ્રશ્યો આયા, નવાઈની કોઈ વાત નથી, પરંતુ ખરેખર દુઃખ એટલા માટે થઈ રહ્યું છે। પહલગામના મૃતકોને શ્રદ્ધાંજલિ માટે કાર્યક્રમ યોજવામાં આવે છે। આ કાર્યક્રમ પૂરો થતાં જ અહીં નેતાઓ, શિસ્તબદ્ધ પાર્ટી કહેવાતી એવા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સામસામે આવી જાય છે અને બાખડી પડે છે। ખરેખર દુઃખ થાય છે। આ છે ભારતીય જનતા પાર્ટી જે શિસ્તબદ્ધ કહેવાય છે? શું આ છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું શિસ્ત? વાંક અહીં આમ આદમી પાર્ટીના કાર્યકરોનો પણ છે। તે પણ અહીં સભા મળે છે। આખો દેશ જ્યારે શોકની લાગણીમાં હોય, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દુઃખની લાગણી વ્યક્ત કરતા હોય, ત્યારે આ નેતાઓ રાજકારણ કરવાનું ભૂલતા નથી અને અહીંયા પણ રાજકારણને અગ્રિમતા આપે છે। પહેલા એ દ્રશ્યો પર નજર કરીએ જ્યાં સુરતમાં આ નેતાઓ પહલગામના મૃતકોને શ્રદ્ધાંજલિ માટે મળે છે, પરંતુ રાજનીતિ આગળ મૂકી અને બાખડી પડે છે। એ દ્રશ્યો એવું લાગે જોતા કે જાણે સામાન્ય લોકો બાખડી રહ્યા હોય, સામાન્ય લોકોમાં ઝપાઝપી થતી હોય। કોઈ આ દ્રશ્યો જોતા તમને કોઈ કાળે લાગે જ નહીં કે આ નેતાઓ છે। એ દ્રશ્યો પર નજર કરીએ।
હુમલામાં 28 નિર્દોષ લોકોના જીવ જાય છે. આખો દેશ શોકમયની લાગણીમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેકવાર આ મુદ્દાને લઈને દુઃખ વ્યક્ત કરી ચૂક્યા છે. ફરી એકવાર એક સામાન્ય સભા મળે છે સુરતમાં, જેમાં શોકની લાગણી વ્યક્ત કરવામાં આવે છે. સભા બોલાવવામાં આવે છે, 2 મિનિટનું મૌન રાખવામાં આવે છે. પરંતુ જેવી સભા પૂરી થઈ કે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના કાર્યકરો બહાર નીકળીને જ બાખડી પડ્યા, જાણે કોઈ શાક માર્કેટ હોય. આ ઘટનાને લઈને તમારું શું માનવું છે? શું ખરેખર આ રાજકારણીઓ દેશમાં કોઈ પણ ઘટના બને તેમને કેન્દ્રીય લેવલેથી કોઈ પણ સૂચના આપવામાં આવે, તેમની રાજકારણીતા જે છે તે પહેલા લાવીને મૂકશે, તેમને રાજનીતિ મૂકવી નથી? તમને શું લાગે છે આ ઘટનાને લઈને? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.